એકવાર ખુરદાસ મહારાજની આપણે જય બોલાઈ સત્સંગનો દોર આગળ કરીએ. બોલીએ સદગુરુ મહારાજની, સત્ય સનાતન ધર્મની, નિરાત મહારાજની. ખૂબ ખૂબ ધન્યવાદ. બોટાદની આ પવિત્ર ને પાવન ધરા ઉપર આજે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રીય સદગુરુ ખોડીદાસ મહારાજની 21મી પૂર્ણતિથિ નિમિત્તે જે આ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે એ બદલ જેને આની અંદર ધન પોતાનું વાપર્યું છે એને હું સર્વપ્રથમ કોટી કોટી વંદન કરું છું. આપ પણ તાળીથી વધાવી લઈએ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામ અધિકારી મહાપુરુષોને અને તમામ હરિભક્તોને મારા કોટી કોટી વંદન. જય ગુરુ મહારાજ. બોટાદની ધરા ઉપર જ્યારે મેં પગ મૂક્યો ત્યારે મેં બોટાદની ધરાની માટી હાથમાં લઈ અને કહ્યું, અમારા અમૃતાબાઈ કીધું, મહારાજ આ માટી કેમ હાથમાં લીધી? મેં કહ્યું, આ કાઠિયાવાડની ધરાએ અનેક સંતોને જન્મ આપ્યો છે. આ ધરા કાઠિયાવાડની ધરાએ અનેક સંતોને અહીંયા આગળ આપ્યા છે જન્મ. અને બીજું, ભારતના તમામ મહાપુરુષો જો સતનો પ્રકાશ કર્યો હોય તો આ કાઠિયાવાડની ધરા ઉપરથી શરૂ કર્યું સાહેબ. એટલે આ ધરાને હું કોટી કોટી વંદન કરું છું. આજે આપણે મહાપુરુષોને તેડાવ્યા સત્યને સમજવા માટે. સત્ય શું છે? પૂરું જીવન આપણે આની અંદર ખપાઈ નાખીએ. ભાષા કડવી લાગે પણ દવા કડવી હોય પણ અસર કર્યા વગર રહે. બીમાર થયા હોય અને ચોકલેટ આલો તો મટે? દવા ખાવી પડે અને દવા કેવી હોય? કડવી હોય પણ ગુણકારી હોય. એમ સંતોનો વચન થોડો આકરો લાગે પણ ગુણકારી હોય. કારણ કે વિવેક શીખવો તો આ ધરા ઉપરથી શીખવો. આ સમજવાની વસ્તુ છે. આ સંતોની ધરા છે. મહાપુરુષો કેટલા પધાર્યા છે. વશિષ્ઠ મુનિ રામચંદ્ર ભગવાનને કીધું તો, હે રામચંદ્રજી, જ્ઞાની પુરુષની કદર કરજો, જ્ઞાનીનું સન્માન કરજો અને જ્ઞાનીને સંપૂર્ણ સેવા કરજો. જ્યાં જ્ઞાનીની સેવા થાય તો યજ્ઞ થઈ જાય. કરવો પડે નહીં. વિચાર કરો, આપણે શના માટે ભેગા થઈએ? રાત દાડો કથામાં જઈએ, હવનમાં જઈએ, હોમમાં જઈએ, દરેક જગ્યાએ આપણે જઈએ છીએ શના માટે? જરા કોક દિવસ આપણે વિચાર કરીએ આનો, તો આપણને વિચાર આવે કે અમારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. તો પરમાત્મા કોણ છે? જીવ શું છે? ઈશ્વર શું છે? માયા શું છે? જો આનો પડીકો ના ખુલે તો આ વાત કોઈ દિવસ સમજાતી. એક વાર હમણાં હું જતો હતો અને એક મહાપુરુષનો આશ્રમ આવ્યો. સમજો વાત. આશ્રમ આવ્યો, મહાપુરુષે એવડી મોટી ઝૂંપડી બનાવેલી, એવડો આશ્રમ બનાવેલો, ચારે તરફ તમે જુઓ તો આનંદ આનંદ. મારા છોકરાએ કીધું, બાપુ હાલો બાપુને આપણે દર્શન કરતા જઈએ, આશ્રમ નજીક છે તે. અમે દર્શન પ્રવીણરામ કરવા ગયા. મહારાજના સાષ્ટાંગ પ્રણામ કરીને બેઠા અને પગે લાગ્યા. ધન્યવાદ છે તમારી જણેતાને, તમે આ મહાપુરુષ થઈને આશ્રમ બનાવીને બેઠા. મહારાજે સત્સંગ ચાલુ કર્યો. મહારાજ કે મારા 100 વીઘા ભગવાનદા જગ્યા હતી પણ છોડી દીધી. મારી ઘરવાળી હજુ ઘેર છે, મારો છોકરો એન્જિનિયર છે, મારા ઘરે ટ્રેક્ટર બોર બધું, પણ એ ભગવાનદા બધાને મેં લાત મારી દીધી. શું કીધું? આ બધાને મેં લાત મારી દીધી. મારો 10 વર્ષના છોકરાએ કીધું, બાપુ ક્ષમા કરજો, હજુ લાત વાગી. હજુ લાત વાગી નહીં. લાત વાગી હોય તો યાદ રહે. હે
એક બેન કે મારા એવા પુરુષ જોડે લગ્ન કરવા છે જેને કાલનું યાદ ના રહેતું હોય. એક બેન કે મારા એવા પુરુષ જોડે લગ્ન કરવા છે જેને કાલનું યાદ ના રહેતું હોય. આખા ગામમાંથી મારા જેવો એક ભડી મળી ગયો કે મને કાલનું યાદ રહેતું. બે જણા નક્કી કર્યું ભાઈ અમને યાદ ના રહેતું. થોડા આગળ હેડ્યા અને બેને કીધું કે મને ભૂખ લાગી છે. પેલા એ ગજવામાં હાથ નાખીને ચણ્યા આલ્યા. શું કે કાલના પડ્યા તા લેખા, કાલના પડ્યા તા લે ખા. હવે વિચાર કરો, સંતોના શરણમાં જઈને જ્યારે બેસો ત્યારે વિવેક રાખી અને બેસી અને જો સંત સામે જઈને કહી દો તમામ પ્રશ્નો નહીં કરવાના. સૂર્ય કોણ, ચંદ્ર કોણ, રામ કોણ, કૃષ્ણ કોણ, હનુમાનજી કોણ, જગત કોણ, જીવ કોણ, ઈશ્વર કોણ અને બ્રહ્માંડ કોણ, કોઈ પ્રશ્ન નહીં કરવાનો. સંતના શરણે જઈને કહેવાનું હે મહાપુરુષ હું કોણ છું. હે હું કોણ છું. એક ને જાણવાથી અનેક વસ્તુઓનો જો ભેદ ખોલી જતો હોય તો એક જ મહામંત્ર છે હું કોણ છું. અને સદગુરુના શરણમાં જઈને જ્યારે બેસી ગયા ત્યારે સદગુરુ મહારાજ બોધ કરત ત્યારે કોણ વચ્ચેથી નીકળી જાય. હું છું. વિવેકની 10મી ભાષામાં કહ્યું છે નિરાંત મહારાજે પ્યાલાની અંદર સમાન કરી નાખ્યું. કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં. તમામ તમારી ધારણાઓ કાપી નાખી કે કૃષ્ણ ભગવાન મોટા કે રૂક્ષ્મણીજી. 95% કે કૃષ્ણ ભગવાન મોટા, રૂક્ષ્મણીજી નોની. અહીં આગળ વિચાર કરવાનો. કોઈ પૂછ્યું, સંત પૂછે કે પ્રદ્યુમાનનો જન્મ આપવો હોય તો રૂક્ષ્મણીજી આલે કૃષ્ણ આલે? તાણે કે કૃષ્ણજી ના આલીએ કા તો રૂક્ષ્મણીજી આલે. અને ગોવર્ધન પર્વત ઉપાડવો હોય તો અહીંયા મહાપુરુષો એક એક યુક્તિ કરીને તમારે કલ્પનાઓ ધારણાને બાળીને ખાક કરી નાખે સાહેબ. કોઈ તમારી ધારણા કલ્પના રહેવા દેતા. તો સદગુરુ મહારાજ આ ત્રણેય માર્ગની અંદર દરેક મુમુક્ષને આગળ લેવા માટે તમામ શાસ્ત્રોની રચના થઈ છે. મુમુક્ષતા જગાડવા માટે. પણ જ્યારે સંતના ચરણે આપણે ગયા, સંત સમાગમ થયું ત્યારે જગત જેવું કોઈ રહેતું. આ દુનિયાની અંદર તમને દરેક મહાપુરુષો જીવન જીવતા શીખવાડશે. આવું રહેજો, આવું કરજો, આવા થજો તો તમે વિવેકી લાગશો. પણ જ્ઞાની પુરુષના જોડે જશો ત્યારે ખબર પડશે કે 3 કાળમાં જગત છે. નિરાંત મહારાજે કીધું કે મૂળમાં માયા નથી. મૂળમાં માયા, હારું માયા નથી તો કઈ રીતે તમે બીઈ ગયા? ब्रह्म जगत का बीज है किस विध करिए त्याग. ब्रह्म जगत का बीज है किस विध करिए त्याग. जगत ब्रह्म में लीन है कहो कौन वैराग. ભારતની અંદર કરોડો માણસો ઘર ત્યાગીને જતા રહ્યા. પૂછવામાં આવ્યું કેમ ત્યાગ કર્યો? પરમાત્માને મેળવવા. કરોડો રાગી થઈ ગયા, ભોગી થઈ ગયા. વિચાર એવો કરજો, શું ત્યાગીઓને પરમાત્મા મળ્યો છે ખરો? હજારો વર્ષથી તપ કરે છે. હિમાલય જુનાગઢની અંદર લાખો વર્ષોથી તપ કરનારા, એ વાત એમના મગજ પર પ્રમાણ મળ્યો? ભગવાન શ્રી કૃષ્ણએ ખેલ કર્યો. એક વાર સમુદ્રના કિનારા ઉપર બધા ઋષિ મુનિઓ તપ કરતા હતા અને એક 5 વર્ષનું બાળક જઈને ત્યાંથી નીકળ્યું રડવા માંડ્યું. આ બાળક રડતું હતું એટલે ઋષિ મુનિઓ ઉભા થઈને કીધું કેમ બેટા રડે છે? તારી આટલી નાની ઉંમર, તને શું તકલીફ પડી?
બ્રહ્મવેતા હોય ને દરેક જાતનો ખેલ કરી બતાવે. એને તમારા સ્વ સ્વરૂપમાં બેસાડવા માટે ગમે તે યુક્તિ કરે. અહીંયા આગળ નાના બાળક રૂપે બનેલા મહાપુરુષે કીધું કે તમે બાપુ મારા ઘરના ડખામાં પડશો કે થયું છે શું? અને આપણે તો બીજાનો ડખો ઘેર લાવીએ છીએ. એ કે અમારા ડખામાં પડશો નહીં. તો કે થયું શું? કે મારી માએ મને કહ્યું છે કે જા બેટા આ વાટકીની અંદર સમુદ્ર ભરીને લઈને આવતો રહે. સમો એક વાટકીમાં તું સમુદ્ર ભરીને લઈને આવતો રહે. અહીંયા 60,000 વર્ષ તપ કરનાર મહાપુરુષોની જટાઓ એક એક ખોલવા માંડી. બાપુ જેટલા વર્ષ તપ કર્યું? કે 60,000 વર્ષ. તમારા કે આટલા વર્ષ? તા જટાચમ ખોલવા માંડી કે અમાને હુજ પડતી. આવડી વાટકીમાં આવડો મોટો સમુદ્ર. તારી માને મગજ છક નહીં તારે છે કે મહાપુરુષો તમે તમારી પૂજા પાઠમાં પડો, મારે તમારામાં ધ્યાન આલવું. આ બાળક સીધું દોડી અને વાટકીમાં પાણી લઈને સમુદ્રનું નીકળ્યું. ઋષિ મુનિઓ ભેગા થઈને કીધું કે ઉભો રે, શું અમે આટલા વર્ષ તપ કર્યું છે તમે ગાંડા છીએ? અમને નથી ખબર પડતી? તું કે દરિયો ભરવાનો આ વાટકીમાં તું લઈને નીકળ્યો, શું સમજે કે મહાપુરુષો કરોડો માણસોને બોલાવો, આ વાટકીમાં શું છે? દરિયો જ છે. શું છે? દરિયો છે. પણ પેલા અમને હુજ પડી કે સિંધુ में बिंदु समाया सब कोई जाना. પણ બિંદુમાં સિંધુ સમાયે કોઈને નહીં જાના. આખા સિંધુની અંદર જો ટપકું પાણીનું પડે તો બધા જાણી જાય, પણ આ બુંદની અંદર આખો સમુદ્ર હમાયો કોઈ જાણતું. એટલે સંતો કહે છે, ઘણીવાર આપણને વિચાર આવે કે 3 કાળમાં વશિષ્ઠ મુનિ કે આ જગત છે નહીં. નરાત મહારાજ કે મૂળમાં માયા નથી. પણ બધા કે અમના દેખાય છે એનું શું મહારાજ? હે તમે બધા બોધ લીધો હોય, જ્ઞાન લીધું હોય, પણ ઈમાનદારી રાખવાની. ઈમાનદારી રાખશો ને તો મેળ પડી જશે. પણ જો ઈમાનદારી રાખશો નહીં રાખો તો મેળ પડે? ગમે એવો અધિકાર લીધો હોય, ગમે તે હોય, પણ જો ઈમાનદારી રાખવાનું પૂછે કે બાપુ બોધ લીધો પણ આ બધું દેખાય છે એનું શું? તો કોઈ એવી યુક્તિ જાણી છે કે આ કાંઈ ના દેખાય, તું એકલો દેખાય એવું? હે કે નામ રૂપ ને ગુણ અને ચોથું પદ, લાખો મોણા પાછળ દોડે, ચોથું પદ. વિચાર કરજો, નામ રૂપ ને ગુણ ચોથું પદ, આ 3-4 વસ્તુ છે જ નહીં. તમે બધા બૌદ્ધિક અને મહાપુરુષોના સેવન કરેલા હોત, તમે સમજી લેજો નામ રૂપ ને ગુણ 3 છે કે એક નામ છે? આમ થોડું વધારે હેવી જ નહીં પડતું? આ નામ રૂપ ગુણ 3 છે કે એક નામ છે? વાહ! આ વિચાર એવો કરવાનો આપણે. આ વસ્તુ સમજવા માટે રામચંદ્રજી વશિષ્ઠ મુનિ જોડે જઈને બેઠા કે મહારાજ મેં બોધ લીધો, તમારો વાતને સમજી ગયો છું, પણ હજુ સુધી મને આ જગત નથી એવું નક્કી થતું નથી. તો કેવું જગત છે? બરાબર સુરતા રાખવાની. જેવું તમે ધારો એવું આ જગત છે. તો કેવું છે? અહીંયા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રીય જેના અવાજ માત્રથી જો સ્વાતિ નક્ષત્રના બુંદ ખોરતા એવા મારા પુરાણ મહારાજ પણ કે અગ્નિ, હું જળ, હું વાયુ, હું માયા, હું જગત, હું સૂર્ય, હું ચંદ્ર, હું જ્ઞાની, હું અજ્ઞાની, હું સંસારી, હું સંત. અહીંયાથી પાછલું બધું હેઠું પડી જાય તો શું રહી જાય?
આમ 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 ઠેકોણ જાય છે કે નહીં લાઈન? હે હમણાં અમારા ઉત્તર ગુજરાત કહેવાય નહીં, અમારા બાજુનું બહુ ના કહેવાય, પણ હવે બે હું આવ્યો છે બજારમાં, બે હું આવી ગયા છે કે એક અહંકાર છે ને એક સ્થિતિ છે, વિચાર જ નહીં. એક ભાઈ કે અહંકાર નહીં મહારાજ, માયા નહીં, બુદ્ધિ નહીં, ચિત્ત નહીં, મન નહીં, શરીર નહીં, તો સ શું? મેં કીધું હું શું? શું શું? હું શું? જેને પદોહમી દ્રષ્ટિ ગઈ ને પદાર્થ દેખાય હોય, ગુરુના શરણે ગયા પછી જેને શીશ સમર્પણ કરી દીધું એને બીજું દેખાય. જ્યાં સુધી તમને આ થોભલો નહીં હું, અને આ તો બહુ વિચારવાની વાત, મારે તો આ બધું અનેકમાં જે તત્વ છે એ બતાવવાની મેં વાત કરી, પણ આટલું બધું છે, આ બધું છે કે એક હું છું? આ શ્રુતિ, આ બધા બેઠા છે હું છું? હે એમ નહીં. ઘણી વાર આપણને વિચાર આવે, ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે અર્જુન, આ જ્ઞાન મેં અનાદિકાળ પહેલા સૂર્યને આપ્યું હતું. સૂર્ય મનુને આપ્યું, ઈશ્વાકુંશ વંશજોને આલ્યું, ઋષિ મુનિઓને હાજર જ્ઞાન આલ્યો. એવી રીતે આ મહાપુરુષોએ મને જે જ્ઞાન આલ્યું એ જ જ્ઞાન હું તમને પ્રકાશ કરું છું. મહાપુરુષો કે ભેદવાદીઓનો સંગ ના કરીએ, તમારી નિષ્ઠા ખોવરાવશે. જ્યારે ગુરુના ચરણમાં ગયા પછી કોઈ દિવસ ભેદ દેખાય? થક્યા શેષ મહેશ નામગત પાર ન પાયા. તો નામ કેવું છે? આ નામનો મહિમા જે પરિપૂર્ણ સમજી લીધો છે, જેને, એને નામ સિવાય બીજું કઈ આવતું પણ કે આજે વિચાર કરો, એક જબરજસ્ત તમને એવી યુક્તિ આલો, બધા કહે છે કે બોલે એ બીજો નહીં, બોલે એ બોલ. કહે અર્જુન છોણ, આ માથાકૂટ કરે કોણ? જે નહીં બોલતું ને એ બોલે છે, જે નહીં બોલતું. પણ આપણે ક્યાં વળગ્યા છીએ? આ બધા બોલે છે એ વળગ્યા છીએ. આડું ફિટ થઈ ગયું છે. જો વિચાર કરો કે ભગવાન દાસ મહારાજ બોલશે, હર્ષદ મહારાજ બોલશે, પેલા મહારાજ બોલશે છે, પેલો કે બોલે એમાં બીજો નહીં. અહીં તો 3-4 જણા આવી જાય, વાણીનો વિષય નહીં, અહીંથી વર્તી હટાવો અને અસ્તિત્વમાં લઈ જાઓ. જ્યાં અસ્તિત્વ છે ત્યાં વાણીનો વિષય રે. આ થોભલો સુરતા, આ થોભલો અને આ ભગવાન દા, આ બે વચ્ચે કેટલું અંતર છે? આ થોભલા અને ભગવાન દા વચ્ચે કેટલું અંતર છે? બધા કહે છે નિરંતર, પણ આ નિરંતર કઈ રીતે છે તો સમજવું પડે ને. હે અહીંથી ભગવાન દાના થોભલામાં અંતર નહીં, નિરંતર છે તો કઈ રીતે છે? અત્યારના જમાનામાં બુદ્ધિનો વિકાસ થયો છે. એ વખત અર્જુનને કે ભગવાન કૃષ્ણએ કીધું હતું કે અર્જુન, કણ કણમાં હું છું, મારા જીવાય કોઈ જગ્યા ખાલી. તો પછી આ જીવ પેલા ખોડી આમ કઈ રીતે જતો હશે? આમ થોડી આપણી બુદ્ધિનો ઉપયોગ તો કરવો પડે ને. આમ મારા વાંચી તો આબુ હોય તો જગ્યા હોય તો અવાય, જગ્યા ના હોય તો અવાય ખરું? તો આર્યો કઈ રીતે ટ્રાન્સફર થતો છે?
આજે નક્કી કરી લો, મારા જેવાયો તમને જીવ બનાવી અને તમારા ઉપર રડી કાઢ્યું છે. તમને જીવ બનાવીને રડી કાઢ્યું છે અને તમને કીધું છે કે તમે જીવ છો, તમારા ઉપર ઈશ્વર છે, વચ્ચે તમને માયા નડે છે. તમે અમારી સેવા કરો, પૂજા કરો, અમને માનો તો તમારી માયા મટાડીને જીવ ઈશ્વર એક કરી આલીએ. અરે નિરાંતનું બાળક એમ કે જીવ ઈશ્વર એક છે જ, અલગ અલગ છે. પુરુષોત્તમ યોગમાં પણ ભગવાને કીધું, હે અર્જુન, જીવ સનાતન બ્રહ્મ છે, જીવ છે પોતે પરમાત્મા છે. પછી કે મહારાજ કદાચ અમારા સમજવું હોય તો મેં કીધું, બીજ મધ્ય વૃક્ષ દેખ, બીજ મધ્ય વૃક્ષ દેખ, વૃક્ષ મધ્ય છાયા, यूं आत्म्य है परमात्म जीव ईश्वर और એટલે બધું અલગ અલગ છે. હે ખાલી આ વાત ઉપર થોડો વિચાર કરજો. બીજ મધ્ય વૃક્ષ દેખ, હાથમાં લીંબોડી હાલવામાં આવે ને કે આમાં શું છે તો તમે કે કાંઈ નથી, કે આને છૂંદીને ટુકડા ટુકડા કરી નાખો કે મહારાજ હજુ કાંઈ છે કે આમાં કાંઈ નથી, કે કણ છે. અરે કણ નહીં, આની અંદર આખો લીમડો છે. પણ દ્રષ્ટિ કોની જુઓ? ગુરુની દ્રષ્ટિ જુઓ. આપણી દ્રષ્ટિ દેખાય? જો આપણી દ્રષ્ટિ પરમાત્માનો સાક્ષાત્કાર થતો હોય તો અર્જુન તરત થઈ ગયો હોય. ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી. સદગુરુ મહારાજ જ્યારે તમારા શીશનું છેદન કરીને તમને એની દ્રષ્ટિ આલે છે, અને તમે જે લોકો જે બોધ લીધો છે એ અલૌકિક બોધ છે, લૌકિક નથી. તમે જે બોધ લીધો છે કેવો છે? અલૌકિક છે, લૌકિક નથી. કબીર સાહેબને ખબર પડી એટલે કબીર સાહેબે કીધું, આ વાણીથી, આ મનથી, આ ચિત્તથી મારા પરમાત્માના દર્શન કરવા છે, મારા જોવા છે. પણ ત્યાં સંતોએ નિષેધ કર્યો. કબીરે એક ભજનમાં કીધું, હાલો ફાવત વગાડજો, મને બહુ ગાતા નહીં આવડતું. હા ચિત્ત મન બુદ્ધિ વાણી ના પહોંચે, વેદ કહત અચકાયાજી. અપ્રમ પાર યથા ગોચર, અપ્રમ પાર યથા ગોચર, નેતિ નેતિ ગાયા રે સંતો ભાઈ, સદગુરુ લખ લખાયા. शिव संगादि आदि ब्रह्मा को ए हरि हाथ नहीं आया जी. अप्रम पार यताय गोचर, अप्रम पार यताय गोचर, नेति नेति गाया रे संतो भाई, सदगुरु लख लखाया जी. सदगुरु अलग लखाया. शिव संगादि गादि ब्रह्मा को ये हरि हाथ नहीं, व्यास वशिष्ठ विचारत हारे कोई पार नहीं. આપણો ચોહી મેળ પડો. ઘણાને મોથામાં આમ થાય કે આ શંકર આ બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ થાકી ગયા ને આપણો મેળ પાડવાની વાત છે. આ સહેજમાં મળે ને એટલે કિંમત નહીં થતી.
25 વર્ષ જો તમારું કામ કરાયું હોય ને સબરીની માફક, લાકડા વેણાયા હોય ને તો એની કિંમત થોત. આજે જે સહજમાં તમને આપી દીધું છે ને, સહજની વસ્તુની કિંમત થતી. એટલે ઋષિ મુનિઓને ખબર હતી 25 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરાય અને આ સંસ્થાના આશ્રમના કામ કરાને આ યોગ આલતા હતા. આજે તો આપણને સહેજમાં યોગ મળી જાય છે. એ આ મહાપુરુષોની બલિહારી છે. શું કીધું કે ચિત્ત મન બુદ્ધિ વાણીના પહોંચ વેદ કહત અચકાયા, અપરમ પાર યથાહ ગોચર નેતિ નેતિ. અહીંયા નેતિ નેતિ ગઈ. અહીંયા મહાપુરુષો એમ કે છે તન મન અને ધન. ઘણા કે છે અમે તન મન ધન ગુરુજીને આલ્યું હશે તો સુધી મેળ પડશે. અરે જેના ગુરુ મહારાજ તન મન ધન ક્યારે લઈ લે એની તમને ખબર જ ના હોય સાહેબ, ત્યારે અસ્તિત્વ પ્રગટ થાય છે. અને એ અસ્તિત્વ નિષ્ઠા છે. અને એ નિષ્ઠામાં જે મહાપુરુષો બોલીને બેઠા છે એ મહાપુરુષો એ નિષ્ઠાથી કહે છે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ से है पारा. है क्या गगन गेब जब पवन नहीं था सकल पसारा. क्षर अक्षर आ दुनिया नहीं थी तब का बोलन हारा. એટલે આ નિષ્ઠાની અંદર રહેવાનું, સંતોની સંપૂર્ણ સેવા કરવાની. તમને જે પદ પ્રાપ્ત થયું છે એ પદ 3 કાળ પણ ત્યાં પહોંચી શકે એવા. તમે કાલાતીત છો, તમે અક્ષરાતીત છો. અહીંયા મહાપુરુષો બીજી પણ એક નાની વાત કહી દઉં, કરોડો સાકાર ન માને, કરોડો નિરાકાર ન માને, પણ જ્યાં તમારો દ્વંદ મટે, જ્યાં બેપણું જતું રહે, જ્યાં પક્ષ ના રહે, અને જે પક્ષ ના રહે ને એ પદ છે ને એ પદ તમે પોતે છો. બોલો સદગુરુ મહારાજની.